અત્યારે આવી ગયા છે મમાઈ ચોઈ. कौन है ये लोग कहाँ से आते हैं ये એનો બહારનો રૂટ હતો બરાબર. તો અત્યારે આપણે ઊભા છીએ ખડીમાં, ખડી સિદ્ધપુર. અત્યારે અક્ષયભાઈ કેટલા વાગ્યા? સાંજના 4 વાગ્યા, 4:30 વાગ્યા બરાબર. તો કેટલા વાગ્યા સુધી અમારો રૂટીન પૂરો થાય છે અને કેટલા વાગે આપણે ઘરે પહોંચીએ છીએ બધું જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો. પંપી ટાટા, સટુ ટાટા, સટુ આ પત્રો કોને ભોય નાખે? તો કોને ભોય નાખે તો પત્રો? વદરા હતા તે કૂદ્યા હતા ઉપરથી. સટુ વાગશે રાડે મૂકી દે. વદરાય ભોય નાખ્યું નહીં ને જતો રે આગો. આજી ટાટા. શું તું બનાવ્યું? શું બનાવ્યું? હા આપણો વદરાએ પત્રો ફોડી નાખ્યો એટલે મહેશ યુવાના હગા થઈ રે. ધૂપ કર્યો ઉભો ઉભો ખાય કે હાનો ધૂપ કર્યો મોર તો ફોન આવે મને નોકરીનો. લે અક્ષયભાઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડેલી રૂટીન લાઈફસ્ટાઈલ ડે 70 એટલે કે દિવસ આજે 17મો છે. તો આજના દિવસમાં શું કરવાનું છે તે જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે. તો ચાલો મળીએ આગળ. ડેલી રૂટની જેમ ભાઈ આજે પણ ઊંઝામાં આપણે માલ સપ્લાય કરવા માટે નીકળી ગયા છીએ. અને પેલા મહેશભાઈને આમ જો ભાઈ ઉપર આ બાજુ જો તાને જોવામાં હેલિકોપ્ટર બંધ થઈ ગયું. પેલા આમાં મહેશભાઈ દેખો આપણે હેલિકોપ્ટર બંધ થઈ ગયું. તો ચાલો હવે આપણે આગળ નીકળીએ. મહેશભાઈ હાલ આયા દુકાને બરાબર. એવા ધંધામાં ધ્યાન નહીં. તો ચાલો આપણે માલ સપ્લાય કરવા નીકળીએ. તો ભાઈ અત્યારે વાગે છે બપોરનો 1 અને આપણે આપણું વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. તમે જોઈ લો આપણો બ્લોગ અપલોડ કરવાનો ટાઈમ ભાઈ 1 વાગ્યાનો છે બરાબર. તો મિત્રો અત્યારે આપણે જમીને આજનો બહારનો રૂટ હતો બરાબર. તો અત્યારે આપણે ઊભા છીએ ખડીમાં, ખડી સિદ્ધપુર. તો તમે જોઈ લો અત્યારે અક્ષયભાઈ અહીંયા ચિંતોલભાઈના હોસ્પિટલે મેડિસિન આપીને આવી ગયા છીએ. તમે જોઈ લો. તો ચાલો મળીએ આગળ. તો ભાઈ આપણો સિદ્ધપુરનો રૂટ પટાવીને અત્યારે કાકોશીમાં આવી ગયા છીએ. અને કાકોશીનો રૂટીન ટોટલી પટાવીને ક્યાં જવાનું છે તે જોવા માટે વિડીયોમાં બન્યા રહે. લે ભાઈ. તો ભાઈ આપણા કાકોશીનો રૂટીન પટાવીને અત્યારે જઈ રહ્યા છીએ ઢીંડોલ ગામ તરફ. અને ઢીંડોલ ગામથી આગળ કઈ જગ્યાએ જવાનું છે એ જોવા માટે તમારે વિડીયોમાં ભાઈ બન્યા રહેવાનું છે. અત્યારે અક્ષયભાઈ કેટલા વાગ્યા? સાંજના 4 વાગ્યા, 4:30 વાગ્યા બરાબર. તો કેટલા વાગ્યા સુધી અમારો રૂટીન પૂરો થાય છે અને કેટલા વાગે આપણે ઘરે પહોંચીએ છીએ બધું જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો નીકળીએ આગળ અને મળીએ આગળ. તો મિત્રો અત્યારે વાગે છે સાંજના 5 અને આપણે ડિંડરોલથી સીધા મહેતા ગામે આવ્યા. મહેતા ગામ પતાવીને અત્યારે આપણે બસુ ગામમાં છીએ બરાબર. બસુ ગામથી આપણે કઈ જગ્યાએ જઈશું એ જોવા માટે વિડીયોમાં બને રહેજો. તો ચાલો મળીએ આગળ. તો મિત્રો આગળનો આપણે રૂટીન પટાવીને અત્યારે આવી ગયા છીએ છાપીની અંદર. તો છાપીનો રૂટ છે, છાપીના પાર્સલ છે મિત્રો. તો છાપીના પાર્સલ પતાવીને આપણે ક્યાં જવાનું છે અને છાપીના પાર્સલ પટાવતા કેટલી વાર થાય છે, છાપીની મેડિકલમાં જતા મતલબ કે છાપીની જે મેડિકલ છે તેમાં ટોટલી પાર્સલ આપીને આપણે કેટલા વાગે અહીંથી નીકળીએ છીએ અને કેટલા વાગે ઘરે પહોંચીએ છીએ તે જોવા માટે વિડીયોમાં બને રહેજો. તો ચાલો. અને ભાઈ વાલમિયા બ્રધર ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હો તો મારા ભાઈ લાલ કલરનું બટન દબાવી દો અને બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એ પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવે. તો ચાલો મળીએ આગળ. તો મિત્રો આપણે
તો મિત્રો આપણે ચા પીનો રૂટીન પટાવીને અત્યારે આવી ગયા છીએ મમાઈ ચોઈ. कौन है ये लोग? તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9 અને આપણે ઘર જવા માટે જઈ રહ્યા છીએ. આપણે ટોટલી રૂટિન પટાવીને અત્યારે ઘર તરફ જઈ રહ્યા છીએ. બરાબર. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. વાલામિયા બ્રધર યુટ્યુબ ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યો તો લાલ કલરનું બટન દબાવી દો. બરાબર. અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો મળીએ એક નવો વિડીયો લઈને. બાય બાય.